લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ચૂકી છે, ત્યારે ગાંધીનગરના કડીના સ્થાનિકોનો લોકસભા ચૂંટણી અંગે શું મૂડ છે તે અમારા સંવાદદાતાએ જાણવાનો પ્રયાસ કર્યો. જનતાનો મૂડ જાણવા માટે હાલ અમે પહોંચ્યા છીએ કડી ખાતે. કડીના લોકો પાસે જાણીશું કે શું છે તેમનો મૂડ. સરકાર બનવાની હવે વાર છે, લોકસભાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે. કેવી સરકારની આશા અને અપેક્ષા? સરકાર દેશ માટે બહુ જ સારું વિચારે, સક્ષમ હોય અને અમે એવું માનીએ કડીવાળા કે કોઈ પણ ટેકાવાળી સરકાર નહીં, 5 વર્ષ સરકાર ચાલવી જોઈએ, પબ્લિકનું કામ થાય અને નક્કુર કામ થાય. હાલ જે ચાલુ સરકાર છે એ પણ રિપીટ થાય તો વાંધો સારામાં સારું એ જ છે. ગઠબંધનવાળી સરકાર કડીવાળા ચાહતા નથી, જેથી કરીને 5 વર્ષ 2 વર્ષે ઇલેક્શન પબ્લિકના રૂપિયા ખોટા વ્યાઈ જાય. એના કરતાં રાષ્ટ્રભાવના સાથે જોડાયેલી પબ્લિક કડીની ભાવના છે કે જે બને એ સરકાર રાષ્ટ્રભાવનાવાળી બને, સરકારને કલ્યાણ થાય લોકોનું. કયા કયા મુદ્દા રહેશે આ વખતની ચૂંટણીમાં, શું લાગે છે? એક વિકાસનો મુદ્દો છે, ચાલુ જ રહેવો જોઈએ. સારું જ છે, વિકાસ થાય છે કડીની જનતા માટે કે દેશની જનતા માટે ભાજપ ફરી આવવું જ જોઈએ. આ સાથે જોવા જઈએ તો રાહુલ ગાંધી પણ આગળ આવી રહ્યા છે, પ્રિયંકા ગાંધી પણ આગળ. પ્રિયંકા ગાંધી પ્રભાવશાળી ચહેરો છે, એની અસર જોવા મળશે આ વખતની ચૂંટણીમાં? ના, નહીં મળે. અત્યારે મોદી જ ચાલશે. ઉત્તર પ્રદેશ સહિત પ્રિયંકા પ્રચાર અભિયાન જે શરૂ કર્યું છે, લોકો એનાથી આકર્ષાયા છે અને પ્રભાવ પણ જોવા મળી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક ટફ ફાઇટ મળશે નરેન્દ્ર મોદી સામે પ્રિયંકાની? ના, નથી મળે. આપને શું લાગે છે પ્રિયંકાની? અમારે તો મોદી સાહેબ જો પ્રિયંકા બેન ને એમના છોકરાનું કશું કોઈ આવશે નહીં. મોદી જ ચાલશે. મારી ઉંમર એમ ના લાગે, જીવે ત્યાંથી વડાપ્રધાન મોદી જ જોઈએ, બાકી કોઈ અમારી કોઈ ઈચ્છા નહીં. મોદી. સર્જિકલ સ્ટ્રાઇકનો મુદ્દો અસર કરી જશે આ વખતની ચૂંટણીમાં? સર્જિકલ સ્ટ્રાઇક એ આપણા દેશનો એક પહેલો મુદ્દો હતો, જેને સરકારે પહેલાં સ્થાન આપ્યું છે. પાકિસ્તાને જે આપણા ઉપર આપણા જે જવાનોને શહીદ કર્યા છે એનો જડબાતોડ જવાબ આપ્યો છે. અને સરકાર તો આવી જ જોઈએ, રાષ્ટ્રપ્રેમી જોઈએ, અને જે પણ સરકારે નિર્ણય લીધો છે એને અમે વધાવીએ છીએ. અમારી કડીની જનતા, અમે એમને કાયમ માટે, અમે જ્યાં સુધી હશું દુનિયામાં ત્યાં સુધી નરેન્દ્ર મોદી સાહેબને જ વોટ આપીશું. અને ટેકા સરકારની કોઈ જરૂરત જ નથી. ટેકા સરકારની ક્યાં જરૂર છે? ટેકા સરકાર તો ક્યારે પણ ખરી પડે. મોદી સાહેબ ઓનલી ફોર 1 યર અને હિન્દુ છે, અને હિન્દુવાદી તો પણ દેશની ભાવના માટે જીવે છે. રાહુલ ગાંધીનો પ્રભાવ પણ ધીરે ધીરે વધી રહ્યો છે. લાગે છે કે ટફ ફાઇટ રહેશે, થોડી રસાકસી વરસી રહેશે ચૂંટણી નરેન્દ્ર મોદીની સામે રાહુલ ગાંધી? કોઈ શક્ય જ નહીં. રાહુલ ગાંધી કે સોનિયા ગાંધી આવશે જ નહીં. નરેન્દ્ર મોદી જ આવવાના. અને એમાં વિકાસ બોગે છે, એના કામો બોગે છે મોદીના. એ મોદીએ જે કામ કર્યા છે આખું ઇન્ડિયા જાણે છે કે મોદીએ કેવા કામ કર્યા છે, આખું ઇન્ડિયા જાણે છે. આજથી જાણે સરકાર હતી કોંગ્રેસમાં ત્યારે કોઈ કારખાના કે કોઈ ઇન્ડસ્ટ્રી કોઈ જોવા નહોતું મળતું. અત્યારે હાલ તમે જુઓ વિકાસ કેવો છે, રોડ રસ્તા જુઓ તમે, પાણીની સુવિધાઓ મળે છે, 108 સુવિધા, લાઇટોની સુવિધાઓ મળે છે, દવાઓ સસ્તી થવા મળી છે. બધી ઘણી બધી મુશ્કેલીઓ પડતી હતી એ બધી દૂર કરી છે મોદી સરકારે. મોદી જ આવશે, મોદી જ આવવાના. યુવાનો માટે આ સરકાર કંઈ કર્યું છે કે નવી સરકાર કરશે એવું લાગે છે? નહીં કરે. મોદી સિવાય તો કોઈ આ કામ નહીં કરી શકે, કે કારણ કે ગરીબો માટે મકાનો બનાવ્યા, રસ્તા બનાવ્યા, બધી નવી વસ્તુ કરી. એટલે મોદી સિવાય તો કોઈની તાકાત જ નથી કોઈ સરકારની. જે છે મોદી સરકાર જ આવશે અત્યારની પોઝિશનની અંદર. તો આપને શું લાગે છે સરકાર કેવી હોવી જોઈએ? આપને શું લાગે છે સર, સરકાર કેવી હોવી જોઈએ? અને હજી વિકાસના કામો બાકી છે કે પછી અન્ય મુદ્દા પર ડાયવર્ટ થશે આ ચૂંટણી? સરકાર મોદી સરકાર જેવી જ હોવી જોઈએ. આજની તારીખમાં જે યુવાનોની અંદર બેરોજગારી ઓનલાઈન ઓછી થાય. મોદી સરકારનું જે બેનિફિટ છે ને, એ રોજગારી પૂરી કરવાની તકો છે ને, એ બેકાર યુવાનોને ઘેર બેઠા મળી રહે. પણ રોજગારીની જે વાત કરવામાં આવે તો રોજગારી કડીના લોકોને કે કોઈને મળી છે એ પ્રકારની વાત કરીએ તો રોજગારી મળી છે ખરી? રોજગારી અહીંયા અમારાથી 28 કિલોમીટર દૂર વિઠલાપુર, કદાચ ગુજરાતમાં મોટી ફેક્ટરી છે ઓટોમોબાઈલની, છે એની પાછળ બીજી 300 ફેક્ટરીઓ લાગી છે. એ ઓલ ઓવર પબ્લિક ત્યાં કામ કરે છે ને નવી ફેક્ટરીઓ દિવસે વધતી જાય છે. રોજગારી સ્ટેપ બાય સ્ટેપ દૂર થાય, એક દિવસે દૂર ના થાય. પબ્લિક એજ્યુકેશન પ્રમાણે જોબ બધાને શક્ય ના હોય, કારણ કે રોજગારી આપીએ સરકારનો આગ્રહ હોઈ શકે, પણ આપણે પોતે પણ અત્યારે જરૂરિયાત મુજબ કામ ધંધો બધા કરે જ છે. અને કોઈ માણસ ભૂખ્યું સૂતું નથી સાંજે. આ જે પબ્લિક હોવાપો કરે છે ખાલી રાજકારણ રીતે વાતો છે. કોઈ પબ્લિક અત્યારે ભૂખ હડતાલ ઉપર છે જ નહીં. બધા શાંતિ કમાય છે ને વ્યવસ્થિત લોકો રોટલો ખાઈને રહેશે મકાનમાં. રાફેલનો મુદ્દો કેટલો ચર્ચામાં છે અત્યારે? રાફેલ મુદ્દે રાહુલ ગાંધી નરેન્દ્ર મોદી પર વાર કરી રહ્યા છે, શું લાગે છે કેટલો મહત્વનો? રાફેલ હોત તો અત્યારે પાકિસ્તાન ક્યાંય ના હોત, નકશામાં જ ના હોત પાકિસ્તાન. અને એ જરૂરી છે. નરેન્દ્ર મોદી સાહેબ જોઈએ. રાફેલમાં કૌભાંડ થયો અને વાત રાહુલ ગાંધી કરી રહ્યા છે. ના, ખોટી વાત છે. રાફેલ હોત તો
કોઈ મુદ્દો ના હોત રાહુલ ગાંધી જોડે, અને 19ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી સાહેબ જ જોઈએ. આગામી ચૂંટણી જે જંગ છે એ વિકાસનો મુદ્દો રહેશે કે સર્જિકલ સ્ટ્રાઇક પણ મુદ્દો રહેશે કે પછી રાહુલ ગાંધીનો પ્રભાવ પણ રહેશે? સર્જિકલ સ્ટ્રાઇકનો જ મુદ્દો રહેશે ને. અત્યારે તો સર્જિકલ સ્ટ્રાઇક ચગાવેલી છે એટલે રાફેલનો મુદ્દો બી રહેશે. જે રાફેલમાં ભ્રષ્ટાચાર થયો હોય અત્યારે, જે અત્યારે રાહુલ ગાંધી સાહેબે કીધું છે એ રહેશે. ખોટી વાત પણ એ અત્યારે પણ એ કહી તો રહ્યા છે ને કે ફાઇલ ગુમ થઈ ગઈ. તો ફાઇલ ગુમ થઈ હોય તો એની ઝેરોક્સ તો કઢાવી હોય ને. આપણી જોડે કોઈ બી ડોક્યુમેન્ટ હોય તો આપણે એની ઝેરોક્સ પણ રાખીએ. તો ફાઇલ ગુમ થઈ તો એની ઝેરોક્સ તો હશે ને. કેમ ઝેરોક્સ નહીં? તો મોદી સાહેબે આનો જવાબ આપવો પડે ને. ઓકે, તો કડીની જનતાનો આ મૂડ છે અને કહી રહ્યા છે જે રીતે આ જનતાનો મૂડ આગળ પણ જાળી રહીશું, પરંતુ અન્ય મહત્વના શહેરોમાં પણ જઈશું. અત્યારે જનતાના મૂડમાં અત્યારે બસ આટલું જ. કેમેરામેન જયરામ રબારી સાથે હું વિશાલ કાલાણી, ABP અસ્મિતા, કડી.